હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે, પરંતુ જુલાઈ મહિનાના 21 દિવસમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા નારાજ થયા હોય તેવું દેખાઈ રહ્યું છે। આપને જણાવી દઈએ કે દ્વારકા અને પોરબંદરમાં તો 15 ઇંચ વરસાદ ખાબક્યો છે। સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, પરંતુ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓના લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે। નમસ્કાર, રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે અને આ લો પ્રેશર સિસ્ટમ હવે મધ્યપ્રદેશથી થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે। ત્યારે આજે 22મી જુલાઈથી લઈને 26મી જુલાઈ સુધી સતત 5 દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ પણ સિઝનનો 20થી 59% જેટલો વરસાદની ઘટ છે। હવામાન નિષ્ણાતોએ પણ જણાવ્યું હતું કે 16થી 20 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થશે, પણ મધ્ય ગુજરાતને બાકાત કરીને ફક્ત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપર જ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતની ધરતી હજુ પણ વરસાદના નવા નીર માટે કોરી જ રહી ગઈ છે, એટલે કે વરસાદની રાહ જોઈ રહી છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ખાસ કરીને જે સામાન્ય જનતા છે તે ભયંકર બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠી છે, કારણ કે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ચોમાસાની ઋતુમાં ઠંડક પ્રસરી જવાને બદલે મહત્તમ તાપમાન 33થી 34 ડિગ્રી સેલ્સિયસની ઉપર રહે છે, તથા વરસાદી ઋતુમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ સતત વધુ રહેતું હોવાથી બફારાનો ભયંકર અનુભવ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના નાગરિકો કરી રહ્યા છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ખાસ કરીને કહેવાય કે ગરમીનું પ્રમાણ હજી પણ નીચું નથી જતું, 60થી 70% આસપાસ તે રહે છે જો મહિનાની દ્રષ્ટિએ જોવા જાય તો, જેને કારણે અમદાવાદના શહેરીજનો ઉપરાંત ઉત્તર ગુજરાતના ગામના રહેવાસીઓ અસહ્ય બફારાનો સામનો કરી રહ્યા છે। ત્યારે હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આજે એટલે કે 22 જુલાઈથી મધ્યપ્રદેશ તરફથી એક લો પ્રેશરની અસર ગુજરાત તરફ આગળ વધતા ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસશે। ઉત્તર ગુજરાતમાં પાટણ, ડીસા, પાલનપુર, સુઈગામ, થરાદ સહિતના વિસ્તારો છે ત્યાં કહેવાય છે કે મેઘરાજા મન મૂકીને વરસશે, તો મધ્ય ગુજરાતમાં કહેવાય છે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ અને વડોદરા સુધીના વિસ્તારમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે। હવામાન વિભાગનું કહેવું છે કે જે રીતના આખી સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાઈ છે તે સિસ્ટમ એટલે કે જેને લો પ્રેશર સિસ્ટમ કહેવાય, આની પહેલાં 3 સિસ્ટમ એકરી હતી, તે સિસ્ટમ અત્યારે ધીમે ધીમે મધ્યપ્રદેશ ઉપર આવી છે અને મધ્યપ્રદેશથી તે સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરશે। મધ્યપ્રદેશથી પ્રવેશ થતાની સાથે તે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસશે। મતલબ સાફ છે કે આવનારા 4 દિવસ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે સૌથી વધારે ભારે સાબિત થાય તેવી શક્યતા છે। નવા સમાચાર, નવી અપડેટ સાથે હું ફરી આવીશ, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।